નમસ્કાર મિત્રો, આજે ફરી એક વખત આપણે ખૂબ જ અગત્યના વિષય ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ. આપણે બધા જ્યારે એક સમાજમાં રહીએ છીએ ત્યારે નાની મોટી બાબતોની અંદર વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ સંસ્થા વચ્ચે વિવાદો ઊભા થતા હોય છે. ફોજદારી કેસો પણ થતા હોય છે અને એના કારણે પોલીસ સ્ટેશન સાથે આપણો પનારો પડતો હોય છે. એવા સંજોગોની અંદર પોલીસ એ સામાન્ય જનતા સાથે કઈ પ્રકારની વર્તણૂક કરતી હોય છે એ તમે બધા સારી રીતે જાણો છો. અને પોલીસની વર્તણૂક બાબતે તો કાયદાની અંદર ખૂબ જ સ્પષ્ટ રીતે જોગવાઈઓ કરવામાં આવેલી છે, પણ આપણે દર વિડીયોની અંદર એક વાસ્તવિક વાત કરતા રહેલા છીએ કે જ્યારે વ્યક્તિના શરીર ઉપર ખાખી વર્દીનો રોફ ચડે છે ત્યારે એણે કરેલા સંઘર્ષો એ ભૂલી જાય છે અને સામાન્ય જનતાને જેટલું બને એટલું દબાણમાં લાવવાના પ્રયત્નો થતા હોય છે. એ વાસ્તવિકતા છે. પોલીસ તંત્ર ભલે એને નકારે અને પોલીસ સ્ટેશન આગળ ભલે સૂત્ર લખેલું હોય કે આપની સેવામાં હંમેશા તત્પર, પણ એવું હોતું નથી. તો મિત્રો, આજના એપિસોડની અંદર આપણે સુપ્રીમ કોર્ટના એક એવા ચુકાદાની વાત કરવાની છે કે જે ચુકાદાથી સામાન્ય જનતાને પોલીસ તરફથી જે અગવડતા પડે છે, જે થોડી તકલીફો ઊભી થાય છે, એમાં થોડી ઘણી રાહત મળવાની સંભાવના રહેલી છે. મિત્રો, નામદાર સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો હમણાં જ એટલે કે તારીખ 28મી જાન્યુઆરી 2025ના દિવસે આવ્યો અને એની અંદર જસ્ટિસ રાજેશ બિંદલ અને MM સુંદરેશ, ઓનરેબલ જસ્ટિસ, એ બંને ચુકાદો આપ્યો. અને એ ચુકાદો એ પ્રકારનો ચુકાદો હતો કે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કેસની અંદર પોલીસ સાક્ષી તરીકે નિવેદન લેવા માટે બોલાવે અને જ્યારે કોઈ વ્યક્તિ ઉપર FIR દાખલ કરવામાં આવી હોય અને એ FIRની અંદર આરોપી તરીકે એટલે કે તોહમતદાર તરીકે દર્શાવેલી વ્યક્તિને તપાસના કામે જ્યારે બોલાવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે કઈ પ્રકારની જોગવાઈઓ અનુસરવી જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ બાબતનો એક મહત્વપૂર્ણ ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટે પ્રસિદ્ધ કરેલો છે. એટલે આજનો આ વિડીયો ખૂબ જ અગત્યનો, તમારા લાભનો અને ભવિષ્યમાં તમને ફળદાયી નીવડનારો, લાભદાયી નીવડનારો બનવાનો છે. એટલે આ વિડીયો પૂરેપૂરો જોજો. એની અંદરથી ઘણી બધી માહિતી તમને મળવાની છે. તો મિત્રો, આ બાબતની ચર્ચા આપણે શરૂ કરીએ તો જુલાઈ 11/2022ની અંદર એક ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલો. એની અંદર પણ જસ્ટિસ MM સુંદરેશ અને SK કૌલ સાહેબની કોર્ટની અંદર આ કેસ ચાલેલો. એને સત્યેન્દ્ર કુમાર અંતિલ વિરુદ્ધ CBI નો એ કેસ હતો અને આ ચુકાદો સુપ્રીમ કોર્ટ કેસીસ એટલે કે SCC 2022 વોલ્યુમ એની અંદર પ્રસિદ્ધ પણ થયેલો છે. મિત્રો, સુપ્રીમ કોર્ટ કેસીસ 2022 વોલ્યુમ નંબર 10 અને પેજ નંબર 51 ઉપર એ પ્રસિદ્ધ થયેલો છે. એનું સાઇટેશન આપના સ્ક્રીન ઉપર છે. આપ ઈચ્છો તો આ ચુકાદો આપ એની યોગ્ય વેબસાઇટ ઉપરથી મેળવીને વાંચી શકો છો.
આની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એવી સ્પષ્ટ સૂચના આપેલી હતી, ડાયરેક્શન આપેલા હતા કે જ્યારે જામીનની વાત આવે, કોઈ પણ વ્યક્તિને જામીન લેવાની વાત આવે તો એને સરળ બનાવવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો એને નામદાર સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા હતા અને સ્પષ્ટ કરેલું હતું કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 41 અને 41A નું જો પાલન કરવામાં ના આવ્યું હોય, એટલે કે ધરપકડ કઈ રીતે કરવી એ સ્પષ્ટ રીતે ક્રિમિનલ પ્રોસિજર કોડની અંદર નિર્દેશ કરેલું છે, એ અનુસરવામાં ના આવ્યું હોય તો એ આરોપીને જામીન ઉપર તરત જ મુક્ત કરવો, એવી એક પ્રક્રિયાનું પાલન કરવા માટે ડાયરેક્શન આપેલા હતા. અને દરેક રાજ્યોને સૂચના આપેલી હતી કે આના સ્ટેન્ડિંગ ઓર્ડર દરેક પોલીસ સ્ટેશનને રાજ્ય સરકાર કરે કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે. એટલે અને સ્પેશિયલ કોર્ટની રચના પણ કરવાની એક ડાયરેક્શન આપેલું હતું જામીનોની બાબતોની અંદર. અને હાઈકોર્ટને પણ એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે જામીનની શરતોનું પાલન કરવામાં અસમર્થ એવા કેદીઓને શોધવાની કાર્યવાહી પણ હાથ ધરવાની હતી. મિત્રો, આપણે આ 11 જુલાઈ 2022ની અંદર જે મુખ્ય કેસ હતો સત્યેન્દ્ર અંતિલ વિરુદ્ધ CBIનો, એમાં નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું એના ડાયરેક્શનની વાત કરીએ છીએ. અને સ્પષ્ટ રીતે ડાયરેક્શન હતા કે 41 અને 41A નું ચુસ્તપણે પાલન કરવાનું. એની અંદર જામીનની અરજીઓનો નિકાલ 2 અઠવાડિયાની અંદર કરવાનો નિર્દેશ પણ આપવામાં આવેલો. અને આગોતરા જામીનની બાબતની અંદર અરજીઓનો નિકાલ 6 અઠવાડિયામાં કરવાનો નિર્દેશ પણ આપવામાં આવેલો. અને દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ અને હાઈકોર્ટને 4 મહિનાની અંદર એફિડેવિટ રિપોર્ટ ફાઇલ કરવા માટે નિર્દેશિત કરવાની જે હુકમ હતો એ આ કેસની અંદર આપવામાં આવેલો હતો. આ પ્રકારની ગાઈડલાઈન અને આ પ્રકારના નિર્દેશ સ્પષ્ટ રીતે આ જજમેન્ટની અંદર આપવામાં આવેલા હોવા છતાં અમુક રાજ્યોએ એનું પાલન કરેલું નહીં. અને જેથી જે કોર્ટ મિત્રો હોય છે એ કોર્ટ મિત્ર તરફથી એક નવી અરજી નામદાર સુપ્રીમ કોર્ટની અંદર દાખલ કરવામાં આવેલી. અને એ અરજીની અંદર ઓનરેબલ જસ્ટિસ મિસ્ટર MM સુંદરેશ, કે જે પ્રથમ કેસમાં પણ ન્યાયમૂર્તિ તરીકે હતા, અને એક ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ રાજેશ બિંદલ, આ બંને ન્યાયમૂર્તિઓની ખંડપીઠની અંદર એની સુનાવણી થઈ. બંને પક્ષ તરફથી વકીલશ્રીઓ હાજર રહ્યા, પોતપોતાની રજૂઆત કરી અને એની અંદર ખૂબ જ મહત્વના ડાયરેક્શન્સ આપવામાં આવ્યા. મિત્રો, આ ડાયરેક્શન્સ પૂરેપૂરા સાંભળજો અને સમજજો, નોંધી લેજો, કારણ કે તમને ખૂબ જ લાભ પહોંચાડનારા છે અને તમે તમારા જ્ઞાનમાં પણ વધારો થશે. તો મિત્રો, આ કોર્ટે એની અંદર 21/1/2025ના રોજ આ ડેક્લેરેશન એ કર્યું ને આ જે ચુકાદો છે એ લાઈવ લો વેબસાઇટ ઉપર પણ એનું જે રિપોર્ટ હતો એ આવેલો છે. એનું જે હેડિંગ છે એ આપણી સ્ક્રીન ઉપર હશે, આપ એને જોઈ શકો છો. તો એની અંદર મિત્રો અગત્યનું શું છે, તો એની અંદર ડાયરેક્શનની વાત જ્યારે આપણે કરીએ છીએ તો એની અંદર પ્રથમ ડાયરેક્શન એવું આપવામાં આવ્યું કે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમના હેઠળના પોલીસને CRPCની કલમ 41 અને જે હમણાં આપણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બની CRPCનું સ્થાન લીધું ક્રિમિનલ પ્રોસિજર કોડનું, એની કલમ સુધારેલી કલમ 35, એ જૂની કલમ 41 હતી, નવી કલમ 35 હેઠળ નક્કી કરેલ જણાવવામાં આવેલ રીત દ્વારા જ કરવું. અને તે સ્પષ્ટ કરેલ છે કે વોટ્સએપ કે બીજા ઇલેક્ટ્રોનિક મોડથી નોટિસની બજવણી કે CRPC કે BNSS
મુજબ વૈકલ્પિક કે અવેજી રીતે ગણી શકાશે નહીં. બહુ જ અગત્યનું ડાયરેક્શન આપ્યું કે પોલીસ સ્ટેશનોની અંદર મિત્રો શું થતું હોય છે કે કોન્સ્ટેબલો કે પીઆઈ કે વોટ એવર બીજા અધિકારીઓ આરોપીઓને ફોન કરે છે, રમેશભાઈ તમારી સામે એફઆઈઆર છે, પોલીસ સ્ટેશનની અંદર આવી જજો, અને એમને પોલીસ સ્ટેશનની અંદર બોલાવી દેવામાં આવે કોઈ પણ જાતની જાણ કર્યા વગર. સીધા એમને નિવેદન લેવાનું તો લે, અને ના લેવાનું હોય તો પાછા જેલમાં મૂકે, કસ્ટડીમાં મૂકે, કે ઘણી બધી પ્રક્રિયાઓ છે, તમે જાણો છો બધી. અમુક વખતે એવા વ્યક્તિનો નંબર હોય તો પોલીસ તરફથી એના વોટ્સએપ ઉપર મેસેજ મૂકી દેવામાં આવતો હોય કે ભાઈ રમેશભાઈ તમે આ તારીખે આટલા વાગે 100 પોલીસ સ્ટેશનની અંદર હાજર થઈ જજો, તમારું નિવેદન લેવાનું છે. કોઈ જાણકારી એની અંદર નહીં, કશી વિગત નહીં, કયા કાયદાની કઈ કલમ હેઠળ કયા નમૂનાની અંદર નોટિસ આપવામાં આવે છે, કોઈ માહિતી નહીં. દરેક પોલીસ સ્ટેશનની અંદર મારી ચેલેન્જ છે કે દરેક પોલીસ સ્ટેશનની અંદર આ પ્રેક્ટિસ થાય છે. કોઈ પોલીસ સ્ટેશન એમ કહે કે અમે દૂધના ધોઈલા છીએ અને અમે આવું નથી કરતા, અમે સરસ રીતે CRPC કલમ 41 અને BNSS ની કલમ 35ની અનુસાર જ એને નોટિસની બજાવણી કરીએ છીએ, તો બિલકુલ ખોટી વાત, ખોટી વાત અને ખોટી વાત. અને આ પ્રેક્ટિસ નથી થતી કાયદા મુજબની, એકોર્ડિંગ વિથ લો. એટલા માટે નામદાર સુપ્રીમ કોર્ટે 2 વખત આ ગાઈડલાઇન્સ આપવાની જરૂર પડી, અને રાજ્યોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું કે તમે તમારા પોલીસને સ્ટેન્ડિંગ ઓર્ડર પાસ કરો કે ફરજિયાત રીતે CRPCની કલમ 41 અને સુધારેલી BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35નું ચુસ્તપણે પાલન કરે અને એમાં જણાવેલી રીતે જ નોટિસની બજાવણી કરે. એ બંને કલમોની અંદર નોટિસની બજાવણી કઈ રીતે કરવી લેખિત સ્વરૂપમાં બતાવેલી છે, એ રીતે કરવાની છે. એટલે આ ડાયરેક્શન મુજબ નામદાર સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના હેઠળના પોલીસને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે CRPCની કલમ 41 અને BNSSની કલમ 35ની અંદર નક્કી કરેલ રીતે જ નોટિસની બજાવણી કરવી, અને આ પ્રકારની નોટિસ વોટ્સએપ કે બીજા ઇલેક્ટ્રોનિક મોડથી નોટિસની બજાવણી કરવી નહીં. અને એ નોટિસની જો એવી રીતે બજાવણી કરવામાં આવી હશે વોટ્સએપ કે બીજા કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા, તો એને યોગ્ય ગણવામાં આવશે નહીં. એટલે મિત્રો, જો તમને ભવિષ્યમાં પોલીસ સ્ટેશન તરફથી ટેલિફોન દ્વારા અથવા વોટ્સએપ દ્વારા અથવા બીજા કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા બોલાવવામાં આવે કે ભાઈ ફલાણા ભાઈ આવી જજો, નિવેદન લેવાનું છે, તો તરત તમે ફોન ઉપર જણાવજો કે નામદાર સુપ્રીમ કોર્ટે તમને જે નિર્દેશ કર્યા છે એ મુજબ તમે નોટિસ આપો, એટલે હું તમને નિવેદન લખાવવા માટે પોલીસ સ્ટેશનની અંદર આવવા માટે તૈયાર છું. ના પાડવાની આપણે નથી કે હું નહીં આવું, આપણે સ્પષ્ટ જણાવવાનું છે, કારણ કે આપણે તપાસની અંદર સાથ સહકાર આપવો એ આપણી ફરજ છે, અને કાયદો પણ કહે છે કે તપાસની અંદર આપણે ફરજિયાત સાથ સહકાર આપવો જ જોઈએ ન્યાય મેળવવો હોય તો. તો મિત્રો, પોલીસને સ્પષ્ટ જણાવજો. તમે આ જાણતા હશો તો જણાવી શકશો કે નામદાર સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર અંટિલ વિરુદ્ધ CBIના કેસમાં તમને જે ગાઈડલાઈન આપી છે એનું ચુસ્તપણે પાલન કરો અને નમૂનાની અંદર મને નોટિસ આપો, તો હું અવશ્ય તમારી સમક્ષ નિવેદન લખાવવા માટે આવવા તૈયાર છું. પણ તમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને મને જે આ રીતે આવવા માટે જણાવો છો, તો હું વિનમ્રપણે તમને જણાવું છું કે હું તમારા સમક્ષ આવવા માટે અસમર્થ છું. આવી સરસ રીતે યોગ્ય ભાષામાં જે તે અધિકારીને જવાબ તમે આપી દેજો. બરાબર. બીજી ગાઈડલાઈન એની અંદર આપવામાં એ આવી કે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમના હેઠળના પોલીસને CRPCની કલમ 41A અને સુધારેલી જે નવો કાયદો આવ્યો BNSSની કલમ 35 હેઠળ સ્ટેન્ડિંગ ઓર્ડર જારી કરવા માટે આદેશ આપવા ફરજિયાત છે. બીજો આદેશ એ પણ આપ્યો દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કે આ જે ગાઈડલાઈન છે નોટિસ બજાવણી માટેની પ્રક્રિયા, એના સ્ટેન્ડિંગ ઓર્ડર તમારે ફરજિયાત તમારા દરેક પોલીસ સ્ટેશનની અંદર આપવાના છે. એટલે રાજ્યોને સ્પષ્ટ રીતે નિર્દેશ કરેલો છે.
અને આ ફરીથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી, કારણ કે 11 જુલાઈ 2022ના દિવસે આ જે કેસ ચાલેલો છે, મૂળ કેસ, એની અંદર જે હતું, ત્યારબાદ 1 જુલાઈથી જે નવો BNSS આવ્યો, એટલે એની અંદર પણ થોડો ફેરફાર કરવો જરૂરી હતો. એટલે એ જે આપણા ન્યાય મિત્રો છે એમના તરફથી રજૂઆત કરવામાં આવીને નવી રીતે એને BNSની જે સુધારેલી કલમ છે 35, એનો પણ આ ડાયરેક્શનની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો. એટલે કે સ્ટેન્ડિંગ ઓર્ડર દરેક રાજ્ય સરકારે અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પોતાના પોલીસ સ્ટેશનની અંદર એ આદેશ આપવા માટે ફરજિયાત બનાવવામાં આવેલું છે. એટલે હવે આ ગાઈડલાઈન મુજબ દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાના હેઠળના તમામ પોલીસ સ્ટેશનને આ ગાઈડલાઈનની કોપી સાથે સ્ટેન્ડિંગ ઓર્ડર આપવા ફરજિયાત છે. એટલે કોઈ પોલીસ એમ કે ભાઈ મને તો સુપ્રીમ કોર્ટના હુકમની ખબર નથી, તો એ યોગ્ય ગણી શકાશે નહીં. એટલે તમારે કહેવાનું કે સાહેબ ના ખબર હોય તો તમારા ગૃહ સચિવને પૂછી જુઓ. નામદાર સુપ્રીમ કોર્ટે એમને સ્ટેન્ડિંગ ઓર્ડર પસાર કરવાનું કહ્યું છે, તમને કદાચ મળી ગયો હશે. બરોબર. હવે ત્રીજી ગાઈડલાઈન એવી છે કે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમના હેઠળના પોલીસને CRPCની કલમ 160 અને BNSSની કલમ 179 તથા CRPCની કલમ 175 અને BNSSની કલમ 195 હેઠળ વધારાના સ્ટેન્ડિંગ ઓર્ડર જારી કરવા, કે જે મુજબ પોલીસ ફક્ત ઉપરોક્ત જણાવેલ કલમો હેઠળ તે કલમોમાં જણાવેલ રીત અનુસાર નોટિસની બજાવણી કરી શકશે. આપણે આગળ જોયું કે CRPCની કલમ, ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 41A અને BNSની કલમ 35 એ એવી પ્રકારની કલમો છે કે જ્યારે FIR થઈ હોય એમાં જે વ્યક્તિનું આરોપી તરીકે નામ હોય એની ધરપકડ કરવાની હોય કે ધરપકડ કરવાની ના હોય, અને એની અંદર સ્પષ્ટ છે કે 7 વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઈ હોય તો અર્નેશ કુમારના જજમેન્ટના આધારે એવી વ્યક્તિની બિનજરૂરી ધરપકડ કરવાની હોતી નથી. પણ તપાસના કામે જ્યારે એવા આરોપીની જરૂર હોય ત્યારે એને નોટિસની બજાવણી આ કલમોમાં જણાવેલી રીત મુજબ જ કરવાની છે. વોટ્સએપ કે ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા કરેલી બજાવણી અમાન્ય છે ને એ રીતે નોટિસની બજાવણી કરવાની નથી. એ આગળના આપણે ગાઈડલાઈનની અંદર ડાયરેક્શનમાં જોયું. હવે આ જે ડાયરેક્શન અત્યારે વાંચ્યું આપણે, એ એવી કલમ છે કે જ્યારે કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર કોઈ ગુનાના કામે સાક્ષીને બોલાવવાના હોય, આરોપીને નહીં, 41A અને BNSSની કલમ 35 એ આરોપીઓને બોલાવવાના હોય ત્યારે લાગુ પડે મિત્રો. અને જ્યારે કોઈ ગુનાના કામે સાક્ષીને બોલાવવાના હોય કે જેથી એ ગુનાની અંદર કોઈ હકીકત બહાર લાવવાની હોય કે કોઈ પુરાવો એકત્રિત કરવાનો હોય કે એની તપાસ કરવાની હોય, એવા સંજોગોમાં એ ગુનાની અંદર જાણતા હોય અને સંલગ્ન બાબતોથી માહિતગાર હોય તો એવા વ્યક્તિને જ્યારે બોલાવવાની હોય ત્યારે એ જૂની જે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 160 લાગુ પડતી હતી, નવા BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 179 લાગુ પડે છે. એટલે જ્યારે સાક્ષીને બોલાવવાના હોય એવા સંજોગોમાં પણ એવા સાક્ષીને જ્યારે બોલાવવાના હોય તો પોલીસ એને ફોન પર કે ભાઈ મહેશભાઈ કે રમેશભાઈ આવી જજો, વોટ્સએપ કરી દે તો ચાલશે નહીં, કે બીજા ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ જાણકારી આપશે તો પણ ચાલશે નહીં. બરોબર. પણ એ કલમની અંદર બતાવેલી રીત મુજબ જ નોટિસની બજાવણી કરવાની રહેશે લેખિત સ્વરૂપમાં. બરોબર. એના નિયમો અનુસાર જે નિયમો કરેલા હશે. પણ સાક્ષીઓને બોલાવવાની બાબતમાં પણ એ સાક્ષીઓને બોલાવવાની બાબત મેં આપને જણાવી કે CRPCની કલમ 160 મુજબ એમણે નોટિસ કાઢવી જોઈએ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 179 મુજબ નોટિસ કાઢવી જોઈએ. તો એ નોટિસ એના નિયમમાં બતાવેલી રીતે જ બજાવવાની છે. વોટ્સએપ કે બીજા કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા બજાવવાની જોગવાઈ નથી અને બજાવવાની નથી એવી સ્પષ્ટ માર્ગદર્શિકા આ સત્યેન્દ્ર અંતિલ વિરુદ્ધ CBIના કેસની અંદર નામદાર કોર્ટે તાજેતરમાં જ લાઈવ લો 28 જાન્યુઆરી 2025ની અંદર લાઈવ લોના રિપોર્ટની આધારે 21/1/2025ના દિવસે આ કોર્ટના જજમેન્ટની અંદર સ્પષ્ટ રીતે નામદાર સુપ્રીમ કોર્ટે જણાવેલું છે મિત્રો.
એટલે જ્યારે પણ તમને આ પ્રકારે સાક્ષી તરીકે જ્યારે બોલાવવાના હોય કે તમને આરોપી તરીકે બોલાવવાના હોય તો એ નોટિસ તમને વોટ્સએપ પર આવે તો સ્પષ્ટ રીતે વોટ્સએપ પર પણ જવાબ આપી દેજો, કારણ કે તમને વોટ્સએપથી આપ્યું હશે તો એનો વોટ્સએપ ચાલુ હશે તો કહેવાનું કે તમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરેલું હોવાથી આ નોટિસ બાબતે હું જવાબ આપવા કે નિવેદન આપવા કે તપાસમાં આગળ વધવા માટે અસમર્થ છું. તમે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ નિર્દિષ્ટ કરેલ નિયમ મુજબ અને આ કલમમાં જણાવેલી રીત મુજબ મને નોટિસ લેખિતમાં આપો, યોગ્ય રીતે મને બજાવો તો હું તપાસની અંદર અવશ્ય સાથ સહકાર આપીશ. મિત્રો, એક વાત સ્પષ્ટ રીતે જાણી લેજો કે પોલીસ અધિકારીને તમારે કોઈ પણ રીતે ના પાડવાની નથી કે હું તપાસમાં સાથ સહકાર નહીં આપું કે નિવેદન નોંધાવવા માટે નહીં આવું કે હું નિવેદન નોંધાવવા માટે તૈયાર નથી, હું આવવાનો નથી. આ પ્રકારનું કોઈ નિવેદન બેજવાબદારીપૂર્વકનું તમારે તપાસ કરનાર અધિકારી સમક્ષ આપવાનું નથી, નહીતર તમે કાયદાના સકંજામાં ફસાવાની શક્યતા રહેલી છે. આ ગાઈડલાઈન એ એવું સૂચવે છે મિત્રો કે તમને જ્યારે બોલાવવામાં આવનાર છે કે બોલાવવાના છે ત્યારે નોટિસ કઈ રીતે તમને બજાવવાની છે, કારણ કે પોલીસ બંધાયેલી છે કે કાયદામાં જણાવેલી રીતે જ તમને બોલાવવાની જોગવાઈ છે. કારણ કે 160ની અંદર તમને સાક્ષી તરીકે બોલાવીને તમને અંદર લઈ લે કેસમાં તોહમતદાર બનાવી દે, એવા સંજોગો ઉપસ્થિત ના થાય, તમે યોગ્ય પ્રિપરેશન કરીને જઈ શકો તમારા વકીલશ્રીની માર્ગદર્શન હેઠળ. એટલા માટે તમને એના યોગ્ય સ્વરૂપમાં તમારી સામે કયો આક્ષેપ છે, તમારે કયા ગુનાના કામે તમને બોલાવવાના છે, તમારી પાસેથી કઈ કઈ માહિતી એકત્રિત કરવા યોગ્ય છે, એ બાબતો તમામે નોટિસની અંદર જણાવવાની હોય છે. મિત્રો, આરોપી તરીકે બોલાવવાના હોય ત્યારે પણ તમને એ પ્રકારની માહિતી તમારી પાસેથી લેવાની છે કે તમારી સામે આટલું તોહમત મૂકવામાં આવેલું છે, તમારી સામે આ પ્રકારની ફરિયાદ છે, તો આ બાબતે તમારું નિવેદન પણ લેવાની જરૂર છે કે તમારી પાસેથી આ વસ્તુ મેળવવાની જરૂર છે. તો તમારે 100 પોલીસ સ્ટેશનની અંદર આ સમયે આ તારીખે આટલા વાગે આ અધિકારી સમક્ષ હાજર થવાનું છે. આ પ્રકારની લેખિત નોટિસ તમને મળે એટલે તમારે તરત જ સમય મુજબ અને કાયદામાં જણાવેલા ઉપાયો મુજબ તમારે હાજર થઈ અને આગળની કાર્યવાહીની અંદર સાથ સહકાર આપવાનો છે. મિત્રો, આગળનું ડાયરેક્શન જોઈએ આપણે મિત્રો તો દરેક હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશોના અમલને સુનિશ્ચિત કરવા દર મહિને મિટિંગ યોજશે. આ જે ડાયરેક્શન આપ્યા તો હાઈકોર્ટોને પણ જુદા જુદા રાજ્યની હાઈકોર્ટ અને કેન્દ્ર શાસિત પ્રદેશોની હાઈકોર્ટોને પણ સૂચના આપવામાં આવી છે કે આ સુપ્રીમ કોર્ટે જે આ સજેશન આ ડાયરેક્શન આપ્યા છે કે નોટિસની બજવણી બાબતેના એનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે કે નહીં એ સુનિશ્ચિત કરવા માટે દર મહિને એક વખત મિટિંગ કરવાની છે, જેમાં ભૂતકાળના તેમજ ભવિષ્યના તમામ ડાયરેક્શનોનું તમામ સ્તરે પાલન થઈ રહ્યું છે કે કેમ તેની ચકાસણી કરશે અને અધિકારીઓ દ્વારા તે મુજબના રિપોર્ટ પણ રજૂ થાય તે સુનિશ્ચિત કરશે. એટલે હાઈકોર્ટો ઉપર પણ જવાબદારી નાખવામાં આવી કે નામદાર સુપ્રીમ કોર્ટે આ નોટિસની બજાવણી બાબતે ભૂતકાળમાં અને ભવિષ્યમાં જે ડાયરેક્શનો આપવાના છે એનું સુનિશ્ચિત રીતે પાલન થાય છે કે કેમ એની ચકાસણી માટે દર મહિને તમારે એક મિટિંગ કરવાની છે. આગળનું ડાયરેક્શન કે આ જે ડાયરેક્શન હતા એ મિઝોરમ રાજ્ય અને જે 21/23ની અંદર હતું એ રિપ્લાય ફાઇલ કરવાનું હતું. એની અંદર ટેકનિકાલિટી છે એટલે તમને ખબર પડશે નહીં, પણ એમને ફરીથી 2 અઠવાડિયાની અંદર ફરીથી નવું જે હુકમનું પાલન અમે કરેલું છે એનું એક એફિડેવિટ ફાઇલ કરવાનું નામદાર સુપ્રીમ કોર્ટે લક્ષદ્વીપ અને મિઝોરમને જણાવવામાં આવેલું છે, કારણ કે એમણે એ કમ્પ્લાયન્સ એફિડેવિટ રજૂ કર્યા નહીં હોય જે તે વખતે. એટલે દરેક રાજ્યોએ આ સ્ટેન્ડિંગ ઓર્ડર પસાર કરવાના છે પોતાના તાબા હેઠળના દરેક પોલીસ સ્ટેશનોને કે ભાઈ નામદાર સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર અંતિલ વિરુદ્ધ સીબીઆઈના કેસની અંદર 11 જુલાઈ 2022 અને 21/1/2025ના રોજના પોતાના જજમેન્ટની અંદર પ્રસિદ્ધ કરેલ ડાયરેક્શનો મુજબ જ્યારે CRPCની કલમ 41A અને ભારતીય સુધારેલી જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35 તથા એ આરોપીઓને બોલાવવા માટેની છે અને
ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 160 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 179 કે જે સાક્ષીઓને બોલાવવા માટેની છે, એ બંને બાબતે જ્યારે નોટિસની બજાવણી કરવાની હોય અને CRPCની કલમ 175 અને BNSSની કલમ 195 સુધારેલી એ મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિને બોલાવવાની હોય, આ બાબતની અંદર જે નોટિસની બજાવણી કરવાની છે એ વોટ્સએપ દ્વારા કે બીજા કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા કરવાની નથી, પણ એ કાયદાની અંદર આ કલમોની અંદર જણાવેલી રીતે જ બજાવણી કરવાની છે. એ બાબતના ડાયરેક્શન આપતા સ્ટેન્ડિંગ ઓર્ડર પસાર કરવાના છે અને આ રીતે જ પોલીસે વર્તવું જોઈએ એવા ડાયરેક્શન આ નામદાર સુપ્રીમ કોર્ટે આપેલા છે. એ સામાન્ય જનતાને જાણવા ખૂબ જ જરૂરી હતા, કારણ કે જ્યારે પણ પોલીસ સ્ટેશન તરફથી આવી બાબતોની અંદર સામાન્ય જનતાને બોલાવવામાં આવે છે ત્યારે પોલીસ પોતાની મનસ્વી રીતે બોલાવી દેતા હોય છે ફોન કરીને કે ફલાણા ભાઈ આવી જજો, ફલાણા ભાઈ આવી જજો, વોટ્સએપ કરી દેશે, ફોન કરી દેશે, મેસેજ કરી દેશે. તો આ પ્રમાણે કરવામાં આવેલી જાણકારી એ નોટિસની યોગ્ય સ્વરૂપની બજાવણી ગણી શકાશે નહીં એવું નામદાર સુપ્રીમ કોર્ટે જણાવ્યું. તો આ જજમેન્ટ મુજબ આ ડાયરેક્શન નામદાર સુપ્રીમ કોર્ટના એ આપના સુધી પહોંચાડવા ખૂબ જ જરૂરી હતા, એટલે આપણે વિચાર્યું કે ખૂબ જ સરસ માહિતી છે તો આ માહિતી તમારા સુધી પહોંચાડવી. મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરો કે જેથી આ અગત્યની માહિતી સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે અને દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકે, કારણ કે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલની અંદર અત્યારે રીલ જોવા માટે વ્યસ્ત છે. આ બધા જજમેન્ટ એમને ખબર હોતા નથી, એટલે જ્યારે આ બધી બાબતો ઉત્પન્ન થાય ત્યારે બિચારા મૂંઝવણમાં પડતા હોય છે અને પોલીસથી ડરતા હોય છે, પોલીસને સવાલ જવાબ કરી શકતા નથી, બરોબર? એટલે પણ આવું કંઈક જાણેલું હોય તો એમને કામ લાગે. બીજું મિત્રો, તમે વિડીયો જુઓ છો, કોમેન્ટ પણ કરો છો, તો જોયા પછી એક લાઇકનું બટન પણ દબાવી દેવું, કારણ કે એનાથી અમને બહુ ઉત્સાહ મળે, નવી નવી બાબતો આપના સુધી પહોંચાડવાનું એક અમને માર્ગદર્શન ગણો તો માર્ગદર્શન, પ્રોત્સાહન ગણો તો પ્રોત્સાહન મળી રહે અને તમારું પણ પાકું થાય. આ અમે જે આપના સુધી વિડીયો મૂકીએ છીએ તો એ અભ્યાસ કરવો તો અમારે પણ પડે, તો અમારું પણ જ્ઞાનની અંદર વધારો થાય. અમે તો કાયદાના વિદ્યાર્થી કહેવાય અમે તો, એટલે અમારે તો આ બધું જાણવું જરૂરી છે, અમારો રોજનો કામ છે. એટલે આ બધી બાબતો જાણવા અને કાયદાના વિષય ઉપર ઘણી બધી માહિતી મેળવવા માટે જો હજુ સુધી તમે આપણી આ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો. બાજુનું બેલ આઇકનનું બટન દબાવો, નોટિફિકેશન ઓલ કરો કે જેથી નવા વિડીયોની માહિતી તરત જ આપણા સુધી નોટિફિકેશન દ્વારા મળી રહે. તો આજના વિડીયોની અંદર આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી આપણે રજા લઈશું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.